બનાસકાંઠામાં લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડી ગયા। બનાસકાંઠાથી લોકસભાની ટિકિટ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ અને ગોવિંદ ચૌધરી દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચ્યા છે, જ્યાં ટિકિટ માટે નેતાઓએ લોબિંગ પણ શરૂ કર્યું છે। લોકસભાની ચૂંટણી આવતા જ હવે ટિકિટ માટે દાવેદારોનો પણ રાફડો જાણે ફાટી રહ્યો હોય। ટિકિટ માટે બનાસકાંઠાના કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડ્યા છે। હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તેમજ ગોવિંદ ચૌધરી પણ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે। ખબર એવી પણ મળી રહી છે કે ટિકિટ માટે લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભરત સુંદેશા। ભરત, ટિકિટ મેળવવાની હોડમાં કોંગ્રેસના નેતાઓ દિલ્હી સુધી દોડી ગયા છે, શું વિગતો? જી, બનાસકાંઠાની અંદર લોકસભાના જે સંભવિત ઉમેદવારો છે પોતાની ટિકિટ માટે અત્યારે દિલ્હી દોડ્યા છે। ખાસ કરીને દિનેશ ગઢવીનું જે મુખ્ય નામ ચર્ચી રહ્યું છે તેઓ પણ અત્યારે દિલ્હી પહોંચ્યા છે। ગોવાભાઈ દેસાઈ જે પૂર્વ ધારાસભ્ય છે તેઓ પણ હાલ દિલ્હી પહોંચ્યા છે અને ગોવિંદ ચૌધરી કે જેઓ નાયબ મામલતદાર છે ને ચૂંટણી લડવા ઈચ્છુક છે તેઓ પણ અત્યારે દિલ્હી પહોંચ્યા છે। બનાસકાંઠાની અંદર કોંગ્રેસના જે 3 દાવેદારો જે મજબૂત કહેવાય છે તેઓ પોતાની લોબિંગ શરૂ કરી છે અને અત્યારે દિલ્હી પહોંચ્યા છે। ખાસ કરીને દિલ્હીના જે કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે બેઠક કરશે અને ટિકિટ પોતાની નક્કી થાય તે માટેના તમામ પ્રયત્નો અત્યારે શરૂ કરી દીધા છે। જી, આભાર આપનું જાણકારી આપવા બદલ।